વડોદરા મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા વિવિધ વિભાગના કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઈને પાલિકાની વડી કચેરી ખાતે મોરચો લઈને પહોંચ્યા હતા। ત્યારે મ્યુનિસિપલ કમિશનરના ગેટ સહિત પાલિકાના તમામ દરવાજાઓ ઉપર તાળા મારી દેવામાં આવ્યા હતા। કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોની સાથે તેઓને કાયમી કરવામાં આવે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। વર્ષોથી પોતાની માંગ સાથે સફાઈ કર્મચારીઓને વડોદરા મહાનગરપાલિકા વિવિધ વિભાગોમાં કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલા રોજમદાર અને છૂટક પર કામ કરતા 700 થી વધારે કર્મચારીઓએ પાલિકાની મુખ્ય કચેરીએ કાયમી કરવાની માંગ સાથે મોરચો લઈને ગયા હતા। પરંતુ પાલિકાના સત્તાધીશો વિરોધ કાર્યકર્તાઓની સંખ્યા જોઈને પાલિકાના તમામ દરવાજાઓને તાળું મારી દેવાનો ઘાટ સર્જાયો હતો। પાલિકાની વડી કચેરીએ રજૂઆત કરવા માટે આવેલા પાલિકાના હંગામી કર્મચારીઓની સંખ્યા જોઈને પાલિકાના બંને દરવાજા પર પોલીસ ગોઠવી દેવામાં આવી હતી। બીજી તરફ પાલિકાથી રાજમહેલ રોડ તરફ જતો એક બાજનો માર્ગ પણ પોલીસે બેરિકેડ લગાવીને બંધ કરી દીધો હતો, જેના કારણે વાહન ચાલકોને પણ તેની અસર પડી હતી। આ સિવાય પાલિકાના જે હંગામી કર્મચારીઓ છે તેઓના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવે તે માટે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। બધું મળી જતું હોય છે, પરંતુ નાના વર્ગ છે એ હંમેશા પોતાની માંગણીને લઈને ભૂખ્યો તરસ્યો પોતાના પરિવારને છોડી અને ધર્મ આંદોલન તમારે જવાબ આપવો પડશે સાહેબ। પબ્લિક માટે આવી રીતે દરવાજો ખુલ્લો પીઆઈ નથી સાહેબ આવતો। આવે એટલે તાળું ખુલી ગયું, પ્રેસનો કર્મચારી આવે તો એને ફરીને આવવાનું। પણ તાળાબંધી કરવાનું કારણ શું છે? કંઈક તો બોલો સાહેબ, તાળું તમને કોણે ઓર્ડર આપ્યો 22 અને કોના લાખની ઓર્ડરથી તમે બંધ કર્યો? ડીસી એસીપી સાહેબ જાતે ફરીને આવ્યા, તમે પીઆઈ સાહેબ માટે ખુલી ગયું, આટલી મહેરબાની કેમ? હમણાં કોઈ મીડિયાનો કર્મચારી આવશે ને તો એને કહેશો તમે કે ફરીને આવવાનું। પોલીસ તમને પોલીસથી સાહેબ કેમ આટલું બધું કેમ બીવાનું સાહેબ? કેમ કે કર્મચારી હોય, પ્રેસ વાળા હોય, આ લોકો માટે તાળા નથી ખુલતા, પણ તમારા